હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મકાઈની ભેળ અને આ ભેળ છે તે સુરતના ડુમેસમાં મળતી આ ભેળ પ્રખ્યાત છે। તો અહીંયા આપણે મકાઈની ચીઝ ભેળ બનાવીશું અને આ ભેળ ખૂબ જ ચટપટી અને ટેસ્ટી લાગે છે। તો તમે એકવાર જરૂરથી બનાવો અને થોડીક પણ રેસીપી સારી લાગતી હોય તો તમારા ગ્રુપમાં શેર કરો। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મકાઈ મેં 500 ગ્રામ લીધી છે અને મકાઈના આ રીતે બી કાઢી લીધા છે અને બી છે તે 2 પાણીથી ધોઈ લીધા છે। જે મૂછોનો ભાગ હોય તે કાઢી નાખવાનો છે અને આ જે કચરો વધારાનો છે તે પણ નીકળી જશે। હવે અહીંયા કુકરમાં આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને જે મકાઈ ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે, નહીતર ઉભરાશે। એટલે મીડિયમ આપણે પાણી એડ કરીશું, એટલે અડધો ગ્લાસ જેટલું મેં અહીંયા પાણી એડ કરેલું છે। હવે એને આપણે કુકર છે તે બંધ કરી દઈશું અને 4 વિસલ આપણે કરી લેવાની છે। 4 વિસલ થઈ જાય એટલે આપણી મકાઈ છે તે ખૂબ સરસ સોફ્ટ એવી કૂક થઈ ગઈ છે। ત્યાં સુધી આપણે વેજીટેબલ છે તેને કટિંગ કરી લઈશું। તો અહીંયા આપણે ભેળમાં આ રીતે મરચાં ઝીણા ઝીણા ચોપ કરીશું અને તીખાશ માટે તમારે જેવી તીખાશ જોતી હોય એ રીતે તમે આ રીતે મરચાં એડ કરી શકો છો અને ભેળ થોડીક ચટપટી અને તીખી હોય તો ખૂબ જ ટેસ્ટ સારો એવો આવે છે। અહીંયા આપણે 2 કાંદા લીધા છે, 2 મરચાં અને 2 ટમેટાં લીધા છે। તો બધાને આપણે ઝીણા ઝીણા આ રીતે ચોપ કરી લઈશું। અહીંયા આપણે ભેળમાં કાંદા અને જે ટમેટાં હોય છે તે લીંબુ તે ખૂબ જ ટેસ્ટ સારો એવો આપે છે અને આ ભેળમાં ટમેટાં, ડુંગળી અને જે આ લીંબુ ન હોય તો ભેળ આપણી ટેસ્ટ સારો એવો લાગતો નથી। એટલે બધા મસાલા અને બધા વેજીટેબલ અમુક નાખવા ફરજિયાત છે। તો અહીંયા આપણે ટમેટાં પણ ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે। હવે અહીં આપણા વેજીટેબલ કટિંગ થઈ ગયું છે। અહીંયા ટમેટાં મેં 2 એડ કર્યા છે તો તેનાથી ભેળ છે તે ચટપટી બનશે। હવે મકાઈ પણ આપણી સરસ એવી બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। પાણી પણ થોડુંક એવું છે તે કાઢી લેવાનું છે, વધારાનું પાણી હોય તે આપણે કાઢી લેશું। કોઈ કાણાવાળા વાસણમાં આપણે એડ કરીશું। હવે અહીંયા આપણે ઝીણી સેવ, કાંદા, મરચાં અને ટમેટાં લીધા છે। હવે આપણે ભેળ બનાવીશું। હવે આપણે તીખાશ માટે અહીંયા મરચાં છે તેને એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। જે ટમેટાં અને કાંદાનું મીઠું છે તે આપણે એડ કરીશું। મકાઈમાં ઓલરેડી આપણે મીઠું છે તે અગાઉ એડ કરેલું છે, તે જોઈને મીઠું એડ કરું। તીખાશ માટે અહીંયા 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને ટમેટાં ઉપરથી એડ કરીશું। આ ભેળ એકવાર તમે જરૂરથી ટ્રાય કરો અને ખૂબ જ ટેસ્ટી અને એકદમ સરસ એવી બને છે, ચટપટી। તો અહીંયા આવા વરસાદની ખાવાની મજા પડે તેવી અત્યારે વરસાદનો માહોલ પણ છે, તો આવી ભેળ તમને હળવા નાસ્તામાં મળી જાય તો બહુ ટેસ્ટી એવી લાગે છે। અહીંયા આપણે મેગી મસાલો મેં એડ કરેલો છે, તો આપણે ચાટ મસાલો ઉપરથી એક થોડોક એવો એડ કરીશું। ચાટ મસાલો એકદમ ખાટો મીઠો હોય છે તો તેનાથી ભેળનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે। હવે આપણે થોડોક મેગી મસાલો છે તે ઉપરથી આ રીતે એડ કરીશું। ત્યાર પછી આપણે ઝીણી સેવ છે તેને પણ આ રીતે ઉપરથી ગાર્નિશ કરીશું। આ ભેળ ફક્ત 5 થી 10 મિનિટમાં બની જાય છે અને આ ભેળ ખૂબ જ ચટપટી અને ટેસ્ટી લાગે છે। તો હવે આપણે ચીઝવાળી ભેળ બનાવી છે, તો ઉપરથી આપણે ચીઝની ગોટી છે તેને આ રીતે ઉપરથી ખમણી અને એડ કરીશું, તો તેનાથી
ભેળ છે તે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે. તો અહીંયા આપણી આ રેસીપી બની અને રેડી થઈ ગઈ છે. થોડીક પણ રેસીપી સારી લાગતી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક યુ.